રેલવે વિભાગના પાપે મહેસાણા જિલ્લામાં એસટી બસમાં સવાર પ્રવાસીઓના જીવ મુકાયા જોખમમાં। મહેસાણા જિલ્લાના બહુચરાજી હારીજ હાઈવે પર રેલવે વિભાગે નિર્માણ કરેલા અંડરપાસમાં ભર શિયાળે પાણી ભરાયા। ચોંકાવનારી વાત એ છે કે આ અંડરપાસનું જ્યારથી નિર્માણ કરાયું છે ત્યારથી પાણીની સમસ્યા છે। આજે સવારના સમયે વિરમગામ દેલમાલ જતી એસટી બસ પાણીમાં ફસાઈ, જેના કારણે બસમાં સવાર પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાયા। સ્થાનિકોનો આરોપ છે રેલવે પ્રશાસનને બેદરકારી સુધારવા માટે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ પ્રશાસન સુધારવા તૈયાર નથી। વિરમગામ ડેપોની બસ છે, વિરમગામથી દેલમાલ જઈ રહી હતી તે બસ તેમાં ફસાઈ ગઈ હતી, જેને નીકાળવા માટેની હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે। મારી સાથે ડ્રાઈવર છે બસના। સાહેબ, શું ઘટના બની રાખી? પાણી વધારે હોવાથી બસ ફસાઈ ગયેલી। સાહેબ, આ બસમાં કેટલા મુસાફરો હતા અને કઈ રીતે અંદર ફસાઈ છે? મુસાફર તો કોઈ નથી નતો મુસાફર તો કઈ રીતે અંદર ફસાઈ હતી? પાણી વધારે હોવાના કારણે ગાડી બંધ થઈ જવા પામેલ હતી। સાહેબ, કેટલા સમયથી અહીંયા પાણી ભરાયેલું છે? પાણી તો વધારે ટાઈમથી ભરાયેલું રહે જ છે। ગાડીને ઓછું પાણી, મોટર ચાલુ હોય તો પાણી નીકળી જાય છે। આજે મોટર બંધ હોવાના કારણે પાણી વધારે હોવાથી ગાડી ફસાઈ ગઈ। તો ફરી એકવાર હું આ દ્રશ્યો બતાવીશ કે જ્યારથી આ અંડરપાસ બન્યો છે ત્યારથી તેનો વિવાદ શરૂ છે, જો કે આને લઈને સ્થાનિકોએ અવારનવાર રજૂઆત પણ કરી છે। મારી સાથે સ્થાનિકો છે। વડીલ, આ અંડરપાસ ક્યારનો બનાવ્યો છે, શું પરિસ્થિતિ છે? છેલ્લા 12 મહિનાથી પાણી ભરાય, કોઈ વાહન વ્યવહારો બંધ થઈ જાય છે। સાહેબ, અહીંયા યાત્રાધામ છે, મોટી સંખ્યામાં યાત્રિકો આવે છે, કઈ રીતે લોકો હેરાન થાય છે? હેરાન થાય છે, પુલ ઉપરથી જાય છે, રેલવે ઉપરથી ખાડા છે, ત્યાં ખાડા છે, અહીંયા પાણી ભરાઈ જાય છે ફૂલ, વાહન વ્યવહારો અહીંયાથી બંધ થઈ જાય છે। ફરી એકવાર હું આ તરફના દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે આ રેલવે અંડરપાસનો અંદરનો ભાગ છે। લગભગ અત્યારે હાલ 4 થી 5 ફૂટ પાણી અંદર ભરાયેલું છે, જેમાં વાહનો અંદર ફસાય છે। મોડી રાતે પણ આ જ રીતે ઘટના બની, ત્યારબાદ એસટી બસ સહિત અન્ય વાહનો ફસાયા હતા। જોકે સ્થાનિકો પહોંચ્યા હતા ને ત્યારબાદ આ વાહનોને બહાર નીકળવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। હારુન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।